દર્શક મિત્રો, વિશ યુ વેરી હેપી દિવાળી. આપ સૌને મારા તરફથી, મારા વાલા પરિવારજનોને આ 2082નું નવું વર્ષ શુભદાયી ફળ આપે તેવી શુભેચ્છા. આપને આ નવા વર્ષે આપનો અને આપના પરિવારોને અમિત આયુષ્ય, અતુલ ઐશ્વર્ય, અખંડ આનંદ અને ઉત્તમ આરોગ્ય અર્પે ને આપના અમા પરમાનોને આ નવું વર્ષ અનંત રૂપે વજવાડે એ જ અવિનાશીને અમારા અંતઃકરણની અભ્યર્થના. વિશ યુ વેરી હેપી દિવાળી. દર્શક મિત્રો, ભગવાન માં લક્ષ્મી, ભગવાન કુબેર અને ભગવાન શિવ તમારી દરેક મનોકામના પૂર્ણ કરે તેવી શુભેચ્છા સાથે શરૂ કરવાનું છે આ શુભ દીપાવલીનું વર્ષ. શું છે આજના કાર્યક્રમમાં? પહેલાં તો પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, કાલે પડતર દિવસમાં શું કરવાથી લાભ થાય, કેવું થશે તેના વિશે માહિતી આપીશું અને 12 રાશિના રાશિ ભવિષ્યમાં કેવો રહેશે કાલનો દિવસ તેની પણ વિગતવાર માહિતી આપીશું. ખાસ તમારા જે તે મૂંઝવણ છે તે દૂર કરવાનો આપણે પ્રયત્ન કરીશું અને પછી શરૂઆત કરીશું આપણે આપણા જે ટેરોટ કાર્ડ છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે એની. તો પહેલાં પંચાંગની વાત કરીશું. શરૂઆત કરીએ પંચાંગથી. કેવું છે ભાઈ કાલનું પંચાંગ અને શું કહી રહ્યું છે કાલનું દિવસ? સૌ પહેલાં તો પંચાંગ શરૂ કરતાં પહેલાં શુભમ કરોતિ કલ્યાણી, આરોગ્ય ધન સંપ્રદા, શત્રુ બુદ્ધિ વિનાશાય, દીપક જ્યોતિ નમસ્તુતે. આજનો જે આ પર્વ છે દીપાવલી, તે તમારા અંતઃકરણની અભ્યર્થનાને એક અનંત અજવાળી રૂપે, પ્રકાશ રૂપે લઈ જાય તેવી શુભેચ્છા. હવે પંચાંગમાં એવું છે, કાલે 21/10/2025 વાર મંગળવાર, તિથિ વિક્રમ સંવત 2081, આસો વદ અમાસ અને પડતર દિવસ છે. તુલા રાશિનો ચંદ્ર છે, ર ને ત મૂળાક્ષર છે, ચિત્રા નક્ષત્ર છે અને વિષ્કુંભ નામનો યોગ છે. હવે કરણ તમે જોવા જાવ તો આવતીકાલે નાગ કરણ છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક કે વિછોડો નથી. દિવસ આમ જોવા જાવ તો પંચક કે વિછોડા વગરનો છે. સૂર્ય જે છે તે તુલા રાશિનો છે. ચંદ્ર પણ કાલે તુલા રાશિમાં, એટલે બંને જ્યારે તુલા રાશિમાં આવે એટલે અમાસ થાય. વહેલી સવારના 6:38 સૂર્યોદય અને સૂર્યાસ્ત સાંજે 6:10 કલાકનો જોવાશે. ચંદ્રોદય છે જે 6:17 થી 5:44 છે. કાલે સૌથી આજની રાત આમ તો ખરેખર સૌથી મોટી નિશાની રાત કહેવાય. આજની રાત એટલે કે ભાઈ અમાસની રાત, દિવાળીની રાત, નિશાની રાત અને એમાં આજે અજવાળાનું પર્વ આપણે ઉજવવાનું છે. અભિજીત મુહૂર્ત વહેલી સવારે તમે જુઓ તો 12:01 થી 12:47 છે. રાહુકાળ બપોરના 3:15 થી 4:33 રાહુકાળ છે. કાલે રાહુકાળ છે જે 3:15 થી 4:43 રહેશે. અને આ સમય દરમિયાન કોઈ પણ સારા કામ, નવા કાર્ય ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો આવતીકાલે બપોરે 3:15 થી 4:43 સુધીમાં. તો આ વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખીશું. બાકી એકંદરે દિવસ સામાન્ય રહેશે. પડતર દિવસ છે જેને ધોકા પણ કહે છે. એટલે કાલે શું છે દિન વિશેષમાં? તો ભાઈ કાલે દિન વિશેષમાં જો વાત કરીએ તો અમાસની સમાપ્તિ સાંજે 5:55 કલાકે છે. કાલે દિન વિશેષમાં અમાસની સમાપ્તિ સાંજે 5:55 છે અને બીજા દિવસે એટલે કે 5:56 થી બીજા દિવસ સુધી પછી એકમ છે. માટે આપણે આવતીકાલે પડતર દિવસ મનાવ્યો. ખબર પડી. હવે અમુક લોકો કહે છે મારા પંચાંગમાં કેવું છે, આપણે તો અહીંયા આવું. અરે સાહેબ, આપણું સનાતન ધર્મનું પંચાંગ છે. નો ડાઉટ કે ભાઈ અમુક વખત તિથિ અનુસાર આપણે ચાલવું પડે. આપણે બીજા બધાની જેમ આપણે પેલા ઉપર નથી ચાલતા. આપણે ચોક્કસપણે ચોક્કસ એના માર્ગદર્શન હેઠળ ચોક્કસ જે કોન્સ્ટિટ્યુશન્સમાં પ્રોબ્લેમ થતા હોય, જે એ વસ્તુને આપણે સૂર્યચંદ્ર પર આધારિત આપણું પંચાંગ હોય છે. તો જે સૂર્યચંદ્રની તિથિ બેસતી હોય એ પ્રમાણે કામ થાય. સૂર્યચંદ્રમાં જે ગતિવિધિ થતી હોય પૃથ્વીને લઈને એ કામ થાય. તો એનું ખાસ ધ્યાન રાખવાનું. એટલે એવું કરવાનું નહીં કે ભાઈ મહારાજ આપણા તો તહેવારોમાં ક્યાંક ને ક્યાંક વચ્ચે આ આવે છે. પણ આપણું પંચાંગ એટલું સચોટ છે, એટલું સરખું છે કે ભાઈ એ એકદમ સૂર્યચંદ્ર નક્ષત્રને આધારે હોય છે. એટલે કાલે સાંજે 5:55 અમાસ પૂર્ણ થવાની છે અને પછી સંધ્યાકાળ પછી એકમ ના ઉજવી શકાય. એટલા માટે આપણે પરમ દિવસે બેસતું વરસ ઉજવવાનું છે. એટલે અમાસની સમાપ્તિ કાલે સાંજે 5:55 થશે અને પછી એકમની શરૂઆત છે. બુધવારે આપણે નવા વર્ષની વિક્રમ સંવત 2082નું વર્ષ ઉજવીશું. શું છે ભાઈ કાલે? હવે દિવસ રાતના ચોઘડિયા એની વાત કરીએ. કાલે શું કરવાથી લાભ પણ થાય એ પણ જોઈશું. પહેલું તો કાલે લાભ ચોઘડિયું વહેલી સવારે 10:58 થી 12:25. બીજું અમૃત ચોઘડિયું 12:24 થી 1:10. ત્રીજું છે શુભ ચોઘડિયું 3:16 થી 4:43.
એટલે પહેલું 10 58 થી 12 25, બીજું 12 24 થી 1 50, ત્રીજું 3 16 થી 4 43. 3 ચોગડિયા, ત્રણે સારા ચોગડિયા. કોઈ પણ પ્રકારના કાલે નાના મોટા કામ સારા કામ કરવા તો ચોગડિયામાં થઈ શકશે. સારા ચોગડિયામાં કરેલા કામ હંમેશા સારા ફળ આપે. રાત્રિનું ચોગડિયું લાભ 7 43 થી 9 15 અને બીજું શુભ ચોગડિયું 10 50 થી 12 23. આ રાત્રિનું ચોગડિયું છે. તો દર્શક મિત્રો, આશા રાખું છું તમને આ દિવસ રાતના ચોગડિયાની ખબર પડી હશે. ફરીવાર કાલે કોઈ એવા મોટા કામ ના થાય, સારા કામ ના થાય, નાના મોટા કદાચ કરવા છે, નવી વસ્તુ લાવવા મૂકવા માટેનો સમય આપી દીધા દિવસ રાતના ચોગડિયા. બાકી કોઈ એવા મોટા કાર્યો નહીં થઈ શકે, કોઈ એવા સારા કામ નહીં થઈ શકે, તેનું ધ્યાન રાખશું. હવે દિવાળી શું કરવાથી આ દિવાળીનું પર્વ આપણને લાભદાયી રહે તેના વિશે કે ભાઈ કાલે 5:55 દિવાળી પૂર્ણ થશે અને બીજા દિવસથી એટલે કે આપણે પરમ દિવસે 23મી તારીખે 22મી આપણે બેસતો વરસ ઉજવીશું ને 23મી એ સવારે પૂર્ણ થશે. તો આ વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આજે દિવાળી છે, દિવાળીના વિશે માહિતી બધા કહે છે કે મહારાજ આપો. દિવાળી એટલે શું? દિવાળી એટલે કે ભાઈ આ બધાને ખબર છે કે આજે ભગવાન રામને 14 વર્ષ પૂર્ણ થયા અને આપણે ઘરે ઘરે દીપડા પ્રગટાયા, એક આ લોકગાયિકા છે. બીજું એ છે કે દિવાળી કેવા દિવસે આવે છે? જો પ્રકાશનો પર્વ છે, પણ સૌથી મોટી અંધારાની રાતે પ્રકાશનો પર્વ આવ્યો. અમુક વખત વિચાર આવે ને કે ભાઈ પ્રકાશનો પર્વ આવ્યો તો પણ ક્યારે? પણ કે જ્યારે સૌથી મોટી અંધારાની રાત છે ત્યારે આ પ્રકાશનો પર્વ આવ્યો. તો એની પાછળ પણ કંઈક કારણ હશે ને. એટલે કે જ્યારે આપણા અંદર અંધારું થઈ ચૂક્યું હોય ને ત્યારે કોઈ પ્રકાશ આપવાનું કામ કરે તો એ વ્યક્તિના જીવનમાં નવો ઉજાસ આવે છે. શુભમ કરોતિ કલ્યાણી આરોગ્ય ધન સંપ્રદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપક જ્યોતિ નમસ્તુતે. દીપકનું કામ પ્રકાશવાનું છે, દીપકનું કામ અજવાળું લાવવાનું છે. આપણા અનંતરૂપી ચેતનાને, અંદરની અભ્યર્થનાને, મનરૂપી પ્રકાશને ઉજાગર કરવાનો પર્વ એટલે દીપાવલી. ઘરે દીવડા મૂકવાની સાથે આપણા મંદિરમાં દીવડા મૂકવાની સાથે આપણા હૃદયમાં પણ એક દીવડો મૂકજો અને જીવનમાં કોઈકના માટે પ્રકાશરૂપ બનો તેવો સંકલ્પ લેજો. આપણે બધા ક્યાંક ને ક્યાંક છે ને રોજ એક વખત તો એમને કોઈકને વિચાર આવતો જ કે આપણે આ જીવનમાં આવ્યા કેમ છે, આ પૃથ્વી પર કેમ આવ્યા. તો આ પૃથ્વી પર આપણે એટલા માટે આવ્યા છીએ કે આપણા થકી કોઈકનું સારું થાય, આપણા થકી કોઈકનો ઉદ્ધાર થાય, આપણા થકી કોઈકનું જીવન સુગંધિત થાય, માનવતાની મહેક પ્રસરાવીએ, મુઠ્ઠી ઊંચેરા માનવ બનીએ, યોગી નહીં પણ અન્યને ઉપયોગી બનીએ, તે માટેનું આ જીવન અનેક લોકોને સમર્પિત થાય તેવી દિલથી અંતઃકરણની અભ્યર્થના છે. તો દર્શક મિત્રો, દીપાવલી એટલે માત્ર દીવાનો તહેવાર નહીં, પણ તમારા મનરૂપી જે પ્રકાશને ઉજાગર કરવાનો છે. હવે મનને પ્રકાશ આપવાનો એટલે કે તમારો અંદરનો જે સ્વાર્થ છે, ક્રોધ છે, તેને ત્યાગવાનો. ક્યાંક ને ક્યાંક કોઈકના માટે નિંદા કરો છો, કોઈકના માટે, આ કોઈને કહેવાની જરૂર નથી, તમારા મનથી જ વિચારવાનું. કોઈકને ક્યાંક નિંદા કરી છે, કોઈકને ક્યાંક આપણે ખોટું બોલીને ખોટા કામ કર્યા છે, આપણા સ્વાર્થ માટે અન્યનું બગાડ્યું છે, તેને આજે ચેતના રૂપે બાળી કાઢજો અને આ નવા વર્ષે નવો સંકલ્પ લેજો કે ભાઈ હું બને ત્યાં સુધી કોઈકની સેવા મદદ કરીશ. વેપાર ધંધો તો કરવાનો છે, પછી સાધુ બાવા નથી બનવાનું, રોજગાર તો ચલાવવાનો જ છે, પણ કોઈકના જીવનમાં ઉપયોગી થાય, કોઈકના જીવનમાં ઉપયોગી બનીએ એવું કરીશું. પણ ખોટ ખાઈને ઉપયોગી નથી બનવાનું. પૈસાથી તો બધા મદદ કરે છે, કોઈક સારી રીતે, કોઈક સારા માર્ગદર્શન રીતે, કોઈક સારા વ્યક્તિને. અમુક લોકો મારા ત્યાં આવ્યા કે મહારાજ લાવો દાન દક્ષિણા ડોનેશન આપો. એટલે ભાઈ ડોનેશન જો તને હું ભણવા માટેનો પોતે હું આપીશ એ આપીશ રિસિપ્ટ. અમુક લોકો લઈ જાય છે અને પછી કરતા નથી. એટલે અમુક જગ્યાએ એવા ઉપયોગી બનવાનું કે એમાં પોતે સ્વયં તમે હાજર હો. એને પૈસાથી દાન દક્ષિણા આપવાથી, ડોનેશન આપવાથી ના થાય. એના માટે તમારા જીવનમાં કોઈકને પ્રકાશરૂપી બનવું પડે.
કોઈકના માર્ગદર્શનમાં પણ તમે જો કામમાં આવો તો એ પણ મોટું પ્રકાશ છે સાહેબ, પણ માર્ગદર્શન નિસ્વાર્થ હોવું જોઈએ. આવી જ રીતે અમુક જગ્યા ઉપર કોઈકની નિંદા ત્યાગી દો એ પણ મોટો પ્રકાશ છે. બધા કહે છે ક્રોધ ત્યાગા, તો ક્રોધ ક્યારેય કોઈનાથી ત્યાગી નહીં શકાય, એની પર કંટ્રોલ કરી શકાય. જેમાં પૃથ્વી પર એવું કોઈ વ્યક્તિ નથી જેને ક્રોધ ના આવે. સ્વાભાવિક છે, માનવનો સ્વભાવ છે. પણ એ ક્રોધ ક્યાં કરવો, 50ની વચ્ચે કરી અને 2ની વચ્ચે કરી, એમાં આસમાન જમીનનો ફરક છે. કેટલા પ્રમાણમાં કરીએ એ ફરક છે. તો એ વસ્તુ કરજો. ક્યાં કેવી રીતે શું બોલવું એ પણ બહુ મોટો આ વર્ષે જે પ્રશ્ન છે એનું નિવારણ છે. અમુક લોકો ગમે ત્યારે ગમે તે બોલી કાઢે છે અને એના કારણે બીજાને નીચું દેખવું પડે છે. તો આ પણ તમે ત્યાગજો આ નવા દિવાળીના વર્ષમાં. તમારા ઘરના વ્યક્તિઓને માન સન્માન સત્કાર આપવાનું રાખજો. તમારા અહંકારને ડૂબાડજો અને તમારા સ્વાભિમાનને સમાનને ઉજવાડજો. આ દીપાવલીએ તમે અને તમારા પરિવારને કંઈક નવું આપજો. દર્શક મિત્રો, સરસ મજાની વાત કરી, દીપાવલીની છે. આશા રાખું છું કે તમે આમાંથી થોડુંક પાલન કરશો. બધું તો કદાચ ના થાય તો થોડુંક કરશો તો પણ કિશન મહારાજને ગમશે. હવે વાત કરવાની છે 12 રાશિના રાશિ ભવિષ્યની. કેવો રહેશે 12 રાશિનો કાલનો દિવસ, શું કહી રહી છે 12 રાશિ. જે પ્રથમ રાશિ છે એ મેષ રાશિ છે. કાર્યપ્રણાલીમાં કાલે પોઝિટિવ ફેરફાર જોવા મળે. સતત કામનો ભાર તમને કાલે પરેશાન કરી શકશે. માથા ઉપર કામનો ભાર રહેશે. ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો થશે. અટવાયેલા પૈસા મળી શકે છે. સફેદ શુભ કલર શુભાંક 9 રહેશે. વૃષભ રાશિ, કાયદાકીય બાબતોમાં સફળતા મળે. જે તે જગ્યા ઉપર કાયદાકીય કામ કરવાના છે તેમાં લાભ થાય. દિવસ તમારો મિશ્ર પ્રતિસાદવાળો અને અનુકૂળ રહેશે. વ્યાવસાયિક યાત્રા, વ્યાવસાયિક કામ થશે. નાણાકીય સ્થિતિ ખૂબ સારી રહેશે. લાલ શુભ કલર તો શુભાંક 7 રહેશે. મિથુન રાશિની જો વાત કરવામાં આવે તો સરકારી કામોમાં નાના મોટા વિલંબ થતા જોવાય છે. સરકારી કાર્યોને લગતા કામોમાં ક્યાંક હેરાનગતિ થાય. નફાની આવક થઈ શકે, વધારાની આવક થઈ શકે. રોજિંદા કરતાં સારું કમાઈ શકો છો. નાનો મોટો વેપાર ધંધામાં લાભ થતો જોવાય છે. લોકો તમારી સાથે સંમત થશે, સાથ સહકાર આપશે, તમારી વાતને ગળે ઉતારશે. પરિવારના સભ્યોમાં કોઈ ખોટી ચિંતા ના રહે તેનું ધ્યાન રાખજો. બદામી શુભ કલર શુભાંક 5 રહેશે. તો દર્શક મિત્રો, આપણે આ વાત કરી મેષથી મિથુનની. હવે શું છે કર્કથી કન્યાનું કાલનું ભવિષ્ય. દિવસ શાંતિપૂર્વક પસાર થશે. કર્ક રાશિવાળાને શાંતિમય દિવસ છે. મોટી ચિંતા નથી. સ્વાસ્થ્યને સંબંધી સમસ્યાઓ થતી જોવાય છે. સ્વાસ્થ્યને લગતી કોઈ નાની મોટી સમસ્યા હેરાન કરી શકે છે. ખોટું કોઈને કીધા વગર સલાહ કે જ્ઞાન આપવું નહીં. કારણ વગર કોઈને સલાહ આપવી એ બી મોટું પાપ છે ભાઈ. માંગે તો આપવું, નહીં તો જય શ્રી કૃષ્ણ. મિત્રોની સલાહથી, મિત્રોની કામથી, મિત્રોના થકી કોઈ મોટા ફાયદા થાય. ગ્રે શુભ કલર શુભાંક 1 રહેશે. હવે વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિને વિવાદિત મામલાઓમાં ફસાવો નહીં. કોઈ પારિવારિક કૌટુંબિક વિવાદિત મામલો છે અને એમાં જો તમે આગળ વધશો તો લોચો થશે. એટલે કોઈ એવા ખોટા મિશ્ર પરિણામોવાળા વિવાદિત કારણોમાં તમે અંદર પડશો નહીં. નવું શીખવાનું મળશે. નવી વસ્તુઓ જાણી શકાશે. ચિંતામાં થોડોક વધારો જોવાય. માનસિક રીતે થોડુંક કાલે સાચવવાનું છે. ઓફિસમાં તમને માન સન્માન સત્કાર મળશે. ગોલ્ડન શુભ કલર શુભાંક 3 રહેશે. કન્યા રાશિને નાના મોટા રોગોથી બહાર નીકળી શકો છો. જૂના રોગોથી બહાર ના આવવાનો પ્રયત્ન કરજો. પરેશાની થોડીક રહેશે. જૂના અનુભવોથી લાભ મળશે અને નવું કામ, નવી જગ્યાએ નવી વસ્તુઓ શરૂ કરવાનો મોકો મળશે. સંબંધ હોય, પરિવાર હોય, મિત્રતા હોય કે અન્ય તમારા વેપાર વ્યવસાયના કામ હોય, નવી વ્યક્તિ સાથે, નવા મિત્રો સાથે, નવા કોઈ એવા પ્રોજેક્ટ સાથે કામ કરી શકો છો. આસમાની તમારા માટે કાલે શુભ કલર તો શુભાંક 8 રહેશે. દર્શક મિત્રો, આપણે વાત કરીએ આ મેષથી કન્યા રાશિની. કેવું રહેશે આ 6 રાશિનું ભવિષ્ય તેની વાત કરી.
હવે આપણે ખાસ વાત કરવાની છે આપણા ખાસ દર્શક મિત્રો જોડે, તેમની મૂંઝવણ દૂર કરવાની છે. શું કહી રહી છે એમની મૂંઝવણ જાણીશું. પહેલો પ્રથમ કોલ લઈશું અને તેમનું જે તે પ્રશ્નનું નિવારણ આપીશું. હેલો. હેલો. હા જી. મારું નામ સંદીપ મકવાણા. જી સંદીપભાઈ. મને જોબ મળે છે, બીજી નવી જોબ ક્યારે મળશે? જોબ ચાલુ છે તો બી એમાં મજા નહીં આવતી એવું છે. સંદીપભાઈ આપની જન્મ તારીખ બોલો. 12/9/84. સમય સવારના 8. જન્મ સ્થળ શું છે સંદીપભાઈ આપનું? બરોડા. સંદીપભાઈ કુંભ રાશિનો ચંદ્ર છે, વૃષભનું લગ્ન છે, કુંડળીમાં શનિ નીચનો બેઠો છે. શનિ જ્યારે પણ મેષ રાશિનો નીચનો બેઠો હોય, 9મા સ્થાનમાં બેઠો હોય ત્યારે માણસને નોકરીને લગતી સમસ્યા રહે. કારણ કે શનિ એ નોકરીનો માલિક છે અને જ્યારે મેષનો શનિ એ નીચનો ગણાય એટલે માણસ 2 વર્ષથી વધુ એક જગ્યા ઉપર ક્યારે સ્થાયી નથી થઈ શકતો. 2 વર્ષ થાય એટલે એને પછી કામ છોડવાનું મન થાય, નોકરી છોડવાનું મન થાય, કાં તો કામમાં નવું બદલાવ લાવવાનું મન થાય. આવી બધી સમસ્યા થતી હોય છે જ્યારે કુંડળીમાં શનિ મેષ રાશિનો નીચનો હોય. તો શું કરવાથી લાભ થાય? દર શનિવારે ભગવાન શનિ મહારાજને 8 લવિંગ, કેટલા? 8 એ શનિનો આંકડો છે, 8 લવિંગની માળા સરસ્યાના તેલમાં ડુબાડીને શનિ મહારાજને ચડાવવાની છે. સાથે એક એમેથિસ કરીને રત્ન આવે એ બીજી આંગળી છે એ બીજી આંગળીમાં પહેરવાનો છે. નહીં તો લોખંડની વીંટી સરસ્યામાં ડુબાડીને પહેરવાથી પણ લાભ થશે. જો તમે કદાચ એમેથિસનો રત્ન નથી લાવી શકતા તો શનિવારે સાંજે સંધ્યાકાળે 7 થી 7:30ની વચ્ચે સરસ્યાના તેલમાં ડુબાડીને લોખંડની વીંટી ભગવાન શનિ મહારાજને સ્પર્શ કરીને તમે પહેરજો. આનાથી લાભ થશે અને આમાંથી નોકરીમાં દરેક જગ્યાએ તમને ફળદાયી રૂપ મળશે, સારું ફળ મળશે. આટલું કરજો, લાભ થશે. જી બે. હવે આપણે અન્ય સંદીપભાઈ, તમને આશા રાખું છું કે આ મૂંઝવણ તમને સોલ્વ કરી, તમને પ્રશ્ન તમારો જે પણ હતો એનો સચોટ જવાબ આપ્યો. અન્ય દર્શક મિત્ર સાથે વાત કરીશું આપણે. હેલો. જય શ્રી કૃષ્ણ કિશન. જય શ્રી કૃષ્ણ બેન, હેપી દિવાળી. કેમ છો? હેપી દિવાળી. બસ મજા. તમને કેમ છે? અમે જો આ ચાલે તમારા લોકોની સેવામાં છીએ. બોલો. અરે તમારો પ્રોગ્રામ અમે રોજ જોઈ. તમે જે બોલો રાશિ મારી મીન છે એમ જ થાય છે. હવે મારે એ પ્રશ્ન પૂછો છે. 7/9/98 જન્મ સમય રાત્રે 10:30 વાગે, જન્મ સ્થળ જામનગર. હવે છે ને છેલ્લા 22 દિવસ તો અમારે કાકાની દીકરી પેલા સગાઈ હતો, છેલ્લા 22 દિવસ તો હું એટલી પરેશાન છું ને કે મારા પાડોશીમાંથી મતભેદ થઈ ગયો છે ને મારા એમાં સગાઈ લગ્ન નથી. હવે બેન આમાં તમારે અત્યારે જે રીતે હું જોઈ શકું છું, રાહુમાં સૂર્યની મહાદશા આવી છે અને તમારો રાહુ અને સૂર્ય બંને પ્રતિયુતિમાં છે. પ્રતિયુતિ એટલે કે સામસામે દ્રષ્ટિમાં છે. અને બીજા સ્થાનમાં રાહુ અને 8મા સ્થાનમાં જ્યારે સૂર્ય હોય પ્રતિયુતિમાં હોય અને સાથે પણ જો રાહુ સૂર્યની એટલે કે અપયશ યોગ બને. શું બને? અપયશ યોગ. એટલે માણસને દરેક જગ્યાથી અપયશ મળ્યા કરે. તમે કોઈકનું સારું કરવા જાઓ તો પણ તમારી જોડે ખરાબ થાય, લોકો તમને વગોવે, કારણ વગર નામ છાપરે ચડે, બધું જ થાય જ્યારે રાહુ સૂર્યની પ્રતિયુતિ કે યુતિમાં બેઠા હોય ને એમાંથી કોઈ એકાદ ગ્રહની મહાદશા કે અંતરદશા ચાલતી હોય. શું કરવાથી લાભ થાય? નિત્યક્રમ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણને બેન જળ ચડાવવાનું. સૂર્યનારાયણને જળ ચડાવતા ચપટી લીલા મગ નાખીને જળ ચડાવજો. 12 મંત્ર સૂર્યનારાયણના બોલજો અને ગુરુના મંત્રની એક માળા નિત્યક્રમ કરવાની છે. ઓમ ગુરુવે નમઃ અથવા તો ઓમ નમો ભગવતે વાસુદેવાયની પણ એક માળા રોજ કરી શકો છો. લાભ થશે. આટલું કરજો, લાભ જોવાશે. બેન ચોક્કસથી તમારું જે પણ પ્રશ્ન છે તેનું નિવારણ આ વર્ષમાં થઈ જશે. નવું વર્ષ તમારા માટે લાભદાયી રહેશે. ચિંતા ના કરો, આટલું કરો, લાભ થશે. તો અન્ય દર્શક મિત્રોને આપણે જોડીશું, તેમની મૂંઝવણ દૂર કરીશું. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. જય મહાદેવ. પૂછવાનું છે. બોલો. બાબા પૂછવાનું છે. એનું 21/12/93 સમય રાત્રે 12 વાગે, જન્મનું સ્થળ ભાવનગર. હવે એને મકાન ને વાહન લેવું છે, યોગ છે. મકાન અને વાહન. ભાઈ મકાનમાં મંગળ છે અને વાહનમાં શનિ છે. અત્યારે જે રીતેની કુંડળી બની છે અને હાલમાં મંગળના કારણે થોડોક વિલંબ કરવો પડે મકાન માટે. એકાદ વર્ષ સુધી એને રાહ જોવી પડે. વાહન આ વર્ષે આવી જશે, નવા વર્ષમાં એને વાહન આવી શકે એમ છે. સાધન સુખ સારું એવું પ્રાપ્ત થઈ શકે છે.
પણ મકાન માટે હજી થોડો વિલંબ કરવો પડે અને વહેલી તકે પતે એના માટે શું કરવું? દર મંગળવારે હનુમાનજીને કેસરી ધજા, કેસરી બુંદીનો લાડુ અને દાડમનું ફળ દર મંગળવારે ચડાવવાથી ઓમ નમો હનુમંતાય નમઃના મંત્રનો જાપ કરવાથી તમારે વહેલી તકે મકાનના યોગ પ્રબળ થશે. તો આટલું કરજો. આ વર્ષે સાધન તો આવશે, ચોક્કસથી મકાન આવવા માટેના પણ ઉપાય આપ્યા છે, કરવાથી લાભ થશે. અન્ય દર્શક મિત્રને જોડીશું, તેમની સાથે વાતચીત કરીશું. હેલો. હાજી બોલો. જય માતાજી બેન. અમારા બાબા વિશે પૂછ્યું છે. જી શું પૂછવું છે? એની જન્મ તારીખ, જન્મ સમય આપો બેન. 6/9/2003 અને જન્મની સમય જન્મનું સ્થળ શું છે? જન્મનું સ્થળ શું છે બેન? દાહોદ. બોલો શું છે પ્રશ્ન? એને એમએસસી ક્લિયર થયું છે તો એને સરકારી છે કે નહીં, કે પછી પ્રાઇવેટમાં નિર્ભર છે? જો કુંડળીમાં એને બુધ ગુરુ અત્યારે જોવા જાવ તો આમ તો બુધ ગુરુ સારો છે, ભવિષ્યમાં મહેનત કરે, કામ કરે તો આ બુધ ગુરુના કારણે એને સરકારી નોકરી મળી શકે છે. પણ ફરી એકવાર સૂર્ય નબળો છે એટલે એને સંઘર્ષ કરવો પડે. બુધ ગુરુ સારા હોય તો સરકારી નોકરી મેળવવા પડે, પણ જે તમને સરકારી નોકરી સુધી પહોંચાડે સૂર્ય છે. તો કુંડળીમાં સૂર્ય એ સરકાર છે, સરકાર નોકરી છે. સૂર્ય પ્રબળ હોય તો ચોક્કસથી સારા કામ થાય. સૂર્ય નબળો છે, સૂર્યની ઉપાસના પૂજા કરાવડાવો. નિત્યક્રમ પ્રમાણે એક સૂર્યનું યંત્ર આવે, એ સૂર્યના યંત્ર પર રોજ લાલ કંકુનો ચાંદલો કરે અને સૂર્યના 12 મંત્ર બોલે. દરરોજ જે આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરે અને નિત્યક્રમ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવે ત્યારે ચપટી હળદર નાખીને જળ ચડાવે, ચોક્કસથી સરકારી નોકરીના યોગ પ્રબળ થશે. આટલું કરાવડાવો, લાભ થશે. હવે આપણે અન્ય દર્શક મિત્રને જોડીશું, એમની સાથે વાત કરીશું. હેલો. ઓર્ડર આવેલો છે પણ એને નથી આપતા હજી. જન્મ તારીખ બોલો. 4/9/1996. સમય બોલો. બપોરના 3 કલાકે. જન્મનું સ્થળ તળાજા, ભાવનગર જિલ્લો તળાજા. ઓર્ડર આવેલો છે. ડિસેમ્બર પછી વાંધો નહીં આવે. દશા ગુરુની આવશે ડિસેમ્બર પછી લાભ થશે. ચિંતા કરવાની બાબત નથી. સારું છે. ડિસેમ્બર પછી સારું, ડિસેમ્બર પછી બધું સારું જોવાય છે. ચિંતા ના કરો. નવું વર્ષ એના માટે સારું સાબિત થશે. તો દર્શક મિત્રો, તમારા દરેક પ્રશ્નોનો જવાબ આપ્યો, મૂંઝવણ દૂર કરી. વાત કરીશું હવે અન્ય રાશિની. તુલા રાશિ શું કહી રહી છે? ભાઈ બહેન સાથેના સંબંધો સારા રહેશે, ઉત્તમ રહેશે. પરિવાર પ્રત્યે ઉત્સાહ, માન સન્માન વધશે. કાર્યસ્થળ ઉપર તમારી સ્થિતિ મજબૂત રહેશે. મન પ્રસન્ન જોવાઈ રહ્યું છે. મરૂન શુભ કલર, શુભાંક 6. વૃશ્ચિક રાશિને ઉર્જાવાન અનુભવ થાય, ઉર્જાવાન લાભ થઈ શકે છે. હરીફોની સમસ્યાઓ ઊભી થશે. આર્થિક નુકસાન થઈ શકે છે. ખાસ કાલે આર્થિક નુકસાન ના થાય, ખોટા ખર્ચા ના થાય તેનું ધ્યાન રાખજો. સામાજિક સ્થિતિ સારી રહેશે. લીલો શુભ કલર, શુભાંક 4 રહેશે. ધન રાશિને વિવાદોનો સામનો કરવો પડે. ખોટી જગ્યાએ ક્યાંક કામોમાં તમારે અડચણ ના થાય તેનું ધ્યાન રાખજો. નિષ્ફળતાનો સામનો કરવો પડી શકે છે. લોકો તમારા તરફથી દૂર થઈ શકે છે. અચ્છા, બીજું કે ખોટી કોઈ જગ્યાએ ખર્ચા ના કરતા, બચત થાય એટલું કરજો. ભૂરો શુભ કલર, શુભાંક 2 રહેશે. અન્ય રાશિની વાત કરીએ. મકર, કુંભ અને મીન શું કહી રહ્યું છે? મકર રાશિને સ્વાસ્થ્યમાં થોડોક મુશ્કેલી વધી શકે છે. બહારનું ખાવાનું, મીઠાઈઓ બહુ ઓછી ખાવાની રાખજો મકર રાશિવાળા. આવકની સાથે ખર્ચો પણ છે. જેટલી આવક છે એટલો સામે ખર્ચો પણ છે. વેપારમાં કોઈ મોટી પ્રગતિ થતી જોવાય છે અને કામના સ્થળે સફળતા મળશે. બ્રાઉન શુભ કલર, શુભાંક 3. કુંભ રાશિને સમસ્યાઓનો ઉકેલ 100% આવે. સમસ્યાઓથી મોટા લાભ થાય. પગાર વધારવાનો સંકેત મળે. પગાર વધારી શકો છો. માનસિક સ્થિતિ બહુ સારી, સકારાત્મક જોવાય છે. ઘરનું વાતાવરણ પણ બહુ પોઝિટિવ, આનંદમય, ઉમંગમય છે. સફેદ શુભ કલર, શુભાંક 7 છે. મીન રાશિના ઘરના સભ્યોની સુરક્ષાનું ધ્યાન રાખજો. બહાર જાઓ, ઘરના લોકોની, મીન રાશિવાળાની વાત કરીએ છીએ આપણે, બહારના લોકોને જોડે કોઈ અણબણ ના થાય. બહાર રોડ રસ્તા ઉપર કોઈની જોડે, આડોશ પાડોશમાં કોઈકની જોડે કશું ના થાય એનું ધ્યાન રાખજો. ઝઘડો ખોટો ના થાય એનું ધ્યાન રાખજો. સહકર્મચારી તમારા વર્તનથી સારા રહેશે, ખુશ રહેશે. પૈસાની નાની મોટી અછત સર્જાઈ રહી છે. મહેનત કરશો એટલું પરિણામ ચોક્કસથી મળશે.
પીળો શુભ કલર શુભાંક 4 રહેશે. તો દર્શક મિત્રો, આ વાત કરીએ આપણે 12 રાશિના રાશિ ભવિષ્યની, કેવો રહેશે 12 રાશિનો કાલનો દિવસ. હવે શું કહી રહ્યું છે, જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે, શું છે તેમનું આવનારું આ વર્ષ, શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ. સૌ પહેલાં તો મંતવ્ય પરિવાર તરફથી આપ સૌને તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો, ધનથી છલકાતા રહો. સુંદર મજાનું એક ટેરોટ કાઢીશું, કેવું રહેશે 2025નું વર્ષ. તો જે છે 5th ઓફ કપ્સ છે, શું સૂચવે છે 5th ઓફ કપ્સનું કાર્ડ અને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ. તમારે આ વખત કોઈ જગ્યાએ ક્યાંય ખોટી જગ્યાએ નાના મોટા લોસ ના થાય, વસ્તુ ખોવાય નહીં, વસ્તુ આડી અવળી જગ્યાએ મુકાય નહીં, વસ્તુ મૂકીને ભૂલી ના જવાય તેનું ધ્યાન રાખવાનું છે. અમુક વખત આપણા કાર્યોથી આપણને જ રિગ્રેટ થાય છે, એવું ના કરતા આ વર્ષે, જેનો પણ કાલે જન્મદિવસ છે. મહેરબાની કરીને તમારી જે તે વસ્તુઓ પહેરતા છો સાચવીને રાખજો. આડી અવળી જગ્યાએ કોઈ ફોન, મોબાઈલ કે અન્ય વસ્તુઓ મુકાય નહીં, એનું ધ્યાન રાખવાનું છે. નાના મોટા લાભ થતા રહેશે, પણ ફરી એકવાર પૈસા જે તે જગ્યાએ રોકાણ કરો, સેફ રોકાણ કરવાનું છે, સારી જગ્યાએ રોકાણ કરવાનું છે. શું કરવાથી આખું વર્ષ સુંદર અને સારું જશે. જેનો પણ કાલે જન્મદિવસ છે, નિત્યક્રમ પ્રમાણે ભગવાન હનુમાનજીની પૂજા ઉપાસના કરે. દર મંગળવારે 5 બુંદીના લાડુ હનુમાનજીને ચડાવવાનું રાખે, વર્ષ સારું ને સુંદર જોવાશે. તો દર્શક મિત્રો, આપણે સરસ મજાની આજે વાત કરી, દિવાળીના પર્વ વિશે માહિતી આપી અને તમારી મૂંઝવણ પણ દૂર કરી. તો આવતીકાલે ફરીવાર મળીશું આપણે આ જ સમયે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. મંતવ્ય ન્યૂઝ એટલે મનની વાત, સચોટ સટીક ન્યૂઝ એટલે મંતવ્ય ન્યૂઝ. જોતા રહો, નિહાળતા રહો. આવતીકાલે ફરી મળીશું. હર હર મહાદેવ.